ગઢેચી વડલા વિસ્તારમાં દુકાનમાંથી સામાન કાઢવા બાબતે થયેલ બોલાચાલીની દાજ રાખી આધેડ ઉપર હુમલો કરાયો। નવી વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા શૈલેન્દ્રસિંહ ઝાલાએ દુકાન વેચી હતી, જે દુકાનમાં રહેલા સામાન લેવા બાબતે શંકરભાઈ જમોડ સાથે બોલાચાલી થઈ હતી, જેની દાજ રાખી શંકરભાઈ જમોડ અને તેના પુત્રએ શૈલેન્દ્રસિંહ ઝાલાની આંખમાં મરચું છાંટી હુમલો કર્યો હતો। આ હુમલામાં શૈલેન્દ્રસિંહ ઝાલાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। તમારા નામથી? મારું નામ શૈલેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા। શું બનાવ્યું? સામાન લેવા બાબતે વાતચીત ચાલુ હતી અને વાતચીત કરો કંઈક મારા મોઢા ઉપર કંઈક નાખ્યું, મરચું હોય કે કંઈક જે હોય એ ખ્યાલ નથી જો મારવાનું કારણ ખરી કંઈ? એ સામાન લેવા બાબત। જૂની અદાવત ખરી કંઈ? નહીં, જૂની અદાવત નહીં, સામાન લેવા બાબત। આમ અગાઉ બોલાચાલી થયેલી। અગાઉ બોલાચાલી થઈ? હા। મારવામાં કેટલા જણા હતા? મારામાં 2 જણા હતા। કોણ કોણ? એક શંકરભાઈ જમોડ ને એક એનો છોકરો। હથિયારમાં? હથિયારમાં એક તો કોયતા જેવું હતું અને એક તો હાણચી હતી। ગઢેચી વડલા રાજસ કોમ્પ્લેક્સમાં હું ચાની દુકાને બેઠો હતો અને અહીંયા આવી સીધા મને મારવા દીધું।